હોસ્પિટલમાં બ્લડ ડોનેશન વીક અંતર્ગત રક્તદાન કેમ્પ 60 યુનિટ સુધી રક્ત એકત્રિત. વડોદરા શહેરની એસએસસી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન વીક અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જુનિયર ડોક્ટર્સ એસોસિએશન અને ઇન્ટર ડોક્ટર એસોસિએશનના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો છે. ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે જાહેર રક્તદાન કેમ્પોની સંખ્યા ઘટી જતી હોવાથી હોસ્પિટલમાં લોહીની અછત સર્જાતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રેસિડેન્ટ ડોક્ટર્સ, ઇન્ટર્સ અને તબીબી શિક્ષકોએ સ્વયં આગળ આવીને રક્તદાન અભિયાન શરૂ કર્યું છે. જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર ચિંતન સોલંકીના જણાવ્યા મુજબ કેમ્પસમાં અત્યાર સુધીમાં અંદાજિત 50 થી 60 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. રક્તદાતાઓનો ઉત્સાહ યથાવત રહેશે તો કેમ્પ બપોરે 2 થી 3 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉનાળાની ઋતુ દરમિયાન દર્દીઓને જરૂરી રક્તદાન સમયસર મળી રહે અને હોસ્પિટલમાં બ્લડની ઉપલબ્ધતા જળવાઈ રહે તે છે. ડૉક્ટર્સ અને તબીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલી આ માનવતાભરી પહેલને લોકો તરફથી પણ સરાહના મળી રહી છે. જી, આજે એસએસસી હોસ્પિટલ વડોદરા અને બરોડા મેડિકલ કોલેજ સાથે સાથે જુનિયર્સ ડૉક્ટર એસોસિએશન બરોડા મેડિકલ કોલેજ અને ઇન્ટર્ન ડૉક્ટર એસોસિએશન દ્વારા આજે બરોડા મેડિકલ કોલેજના કેમ્પસમાં બ્લડ ડોનેશન વીકના ઉજવણી અંતર્ગત એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોટે ભાગે ઉનાળામાં જે જાહેરમાં જે બ્લડ ડોનેશન કેમ્પો થતા હોય છે એની સંખ્યા ઘટી જતી હોય છે, એટલે ઉનાળામાં હોસ્પિટલમાં બ્લડની અછત બહુ જોવા મળતી હોય છે. તો આજના દિવસે અમે બધા જ રેસિડેન્ટ ડૉક્ટર્સ, ઇન્ટર્ન્સ અને જે તબીબી શિક્ષકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય તેના માટે આજે અમે ભેગા થયા. કેટલા યુનિટ થયા છે? કેટલા વાગ્યા સુધી? હાલમાં હજુ 50 થી 60 યુનિટ થયા છે અને આજે હજુ 2 થી 3 વાગ્યા સુધી જો રશ રહેશે તો બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રહેશે. ડૉક્ટર ચિંતન સોલંકી, જુનિયર ડૉક્ટર એસોસિએશનનો પ્રમુખ અને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના સિનિયર રેસિડેન્ટ.